ચાલો વાત કરીએ મારુથુર ગોપાલન રામચંદ્રનની. નામ થોડું લાંબુ લાગ્યું નહીં, પણ આ એ જ વ્યક્તિ છે જેમને આખી દુનિયા એમજીઆર તરીકે ઓળખે છે. એક એવું નામ જેણે ભારતમાં ફિલ્મી પડદા અને રાજકીય મંચ વચ્ચેની જે દિવાલ હતી ને એને હંમેશ માટે તોડી નાખી. તો ચાલો આજે એમની આ અદ્ભુત ગાથાને નજીકથી સમજીએ. એમનું એક બીજું પણ નામ હતું, મક્કલ થિલગમ, એટલે કે લોકોના નાયક. અને સાચું કહું તો આ ખાલી બિરુદ કે ટાઇટલ નહોતું, ના, આ તો લોકોના હૃદયમાંથી નીકળેલો એક અવાજ હતો. આ જ એમની સાચી ઓળખ બની ગઈ. પણ મનમાં એક સવાલ તો થાય જ છે નહીં કે આ બધું બન્યું કેવી રીતે? મતલબ એક એક્ટર, એક અભિનેતા લોકો માટે ભગવાનનો દરજ્જો કેવી રીતે મેળવી શકે? તો બસ આજે આપણે એમની આ અવિશ્વસનીય સફર પાછળનું રહસ્ય જાણવાની કોશિશ કરીશું. તો એમની આ ગાથાની શરૂઆત છે ને એ કોઈ રાજકીય ગલીઓમાંથી નથી થતી. ના, એની શરૂઆત થઈ હતી સિનેમાના એ ચમકતા રૂપેરી પડદા પરથી. આ એ જ જગ્યા હતી જ્યાં એમણે પોતાની લોકનાયક તરીકેની છબી ઘડી. વાત છે 1917ની, જ્યારે એમનો જન્મ થયો. એમની સફરની શરૂઆત થઈ નાટકોના મંચ પરથી. ત્યાં એમણે પોતાની કળાને બરાબરની નિખારી. અને પછી વર્ષ 1936માં સતી લીલાવતી નામની ફિલ્મ સાથે એમણે સિનેમાની દુનિયામાં પહેલો પગ મૂક્યો. એમની ફિલ્મોમાં જે પાત્રો હતા ને એ કોઈ સામાન્ય હીરોના નહોતા. એ હંમેશા દેખાતા ગરીબોના મસીહા તરીકે, અન્યાય સામે લડતા એક યોદ્ધા તરીકે અને સમાજમાં સુધારો લાવવાની વાત કરતા એક હિમાયતી તરીકે. બસ આ જ છબી હતી જે લોકોના દિલ દિમાગમાં કાયમ માટે વસી ગઈ. અને આ કોઈ 1-2 દિવસની વાત નથી, લગભગ 3 દાયકા. વિચારો, 3 દાયકા સુધી એમણે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું. અને આટલા લાંબા સમયમાં એમણે પોતાના દર્શકો સાથે એક એવો અતૂટ અને ભાવનાત્મક સંબંધ બાંધ્યો જે કોઈ તોડી ન શકે. અને પછી આવી એક ફિલ્મ, રિક્ષાકારન. આ ફિલ્મે તો એમની કરિયરને એકદમ નવા જ શિખર પર પહોંચાડી દીધી. આ જ એ ફિલ્મ હતી જેના માટે એમને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો. અને આ એવોર્ડે સાબિત કરી દીધું કે એમજીઆર માત્ર જનતાના હીરો જ નથી, પણ એક જબરદસ્ત કલાકાર પણ છે. તો હવે ફિલ્મી પડદા પર તો એ લોકનાયક બની જ ચૂક્યા હતા. આ પછી એમના માટે રાજકારણનો મંચ એ એકદમ સ્વાભાવિક નેક્સ્ટ સ્ટેપ હતો. અને કહી શકાય કે એમના રિયલ લાઈફ હીરો બનવાની સફર ખરેખર અહીંથી શરૂ થઈ. જુઓ, એમની લોકપ્રિયતાનો દરિયો એટલો વિશાળ હતો કે એ સિનેમાના કિનારામાં સમાઈ શકે એમ જ નહોતો. એટલે જ એમને રાજકારણમાં આવવું પડ્યું. એ સમયે એમણે દ્રવિડિયન ચળવળમાં ઝંપલાવ્યું અને સીએન અણ્ણાદુરાઈના નેતૃત્વ હેઠળ ડીએમકે પાર્ટીમાં જોડાયા. પણ રાજકારણનો રસ્તો ક્યાં સીધો હોય છે? ડીએમકે પાર્ટીમાં અમુક વૈચારિક મતભેદો ઊભા થયા. અને ત્યારે એમણે એક ખૂબ જ સાહસિક પગલું ભર્યું. 1972માં એમણે પોતાની અલગ પાર્ટી બનાવી દીધી, AIADMK. અને આ એક ઐતિહાસિક રાજકીય વળાંક સાબિત થયો. એમના રાજકીય ઉદયની ગતિ તો જુઓ. 1972માં પાર્ટી બનાવી અને માત્ર 5 જ વર્ષમાં 1977માં એ તમિલનાડુના મુખ્યમંત્રી બની ગયા. અને પછી છેક 1987 સુધી, પોતાના અંતિમ શ્વાસ સુધી એ મુખ્યમંત્રી તરીકે લોકોની સેવા કરતા રહ્યા. હવે જ્યારે એ મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે પડદા પર જે વચનો આપ્યા હતા ને એ બધાને વાસ્તવિકતામાં ફેરવી બતાવ્યા. હવે એ માત્ર ફિલ્મના હીરો નહોતા, હવે એ લોકોના સાચા નેતા બની ચૂક્યા હતા. અને આ કોઈ નાની સૂની વાત નહોતી હો. એ ભારતના ઇતિહાસમાં પહેલા એવા એક્ટર બન્યા જે કોઈ રાજ્યના મુખ્યમંત્રીના પદ સુધી પહોંચ્યા હોય. આ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ હતી. એમની જે સરકારી નીતિઓ હતી એ જાણે સીધી એમની ફિલ્મી છબીમાંથી જ પ્રેરણા લેતી હતી. જેમ ફિલ્મોમાં એ ગરીબોના બેલી એટલે કે મદદગાર બનતા, બસ એ જ રીતે રિયલ લાઈફમાં પણ એમણે ગરીબો, મહિલાઓ અને નબળા વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી. પણ એમની એક યોજના એવી હતી જેણે ખરેખર ક્રાંતિ લાવી દીધી. મધ્યાહન ભોજન યોજના, મતલબ સ્કૂલના બાળકો માટે મફત ભોજન. આ યોજનાથી બાળકોને ખાલી પોષણ જ ન મળ્યું, પણ એમને સ્કૂલે આવવા માટે પ્રોત્સાહન પણ મળ્યું. અને આ યોજના એટલી બધી સફળ થઈ કે આખા દેશ માટે એક મોડેલ બની ગઈ. ભલે એમનું જીવન સમાપ્ત થયું, પણ એમની ગાથા હજી પૂરી નથી થઈ. તો ચાલો હવે જોઈએ કે એમજીઆર પોતાના પાછળ કેવો અમર વારસો છોડીને ગયા છે. આ એક વર્ષ યાદ રાખવા જેવું છે, 1988. શું થયું હતું આ વર્ષે? આ વર્ષ આટલું બધું મહત્વનું કેમ છે? કારણ કે આ જ વર્ષે રાષ્ટ્રે એમને મરણોત્તર દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા.
અને આ ખાલી એક એવોર્ડ નહોતો, આ તો આખા દેશ તરફથી એમના કામની, એમના યોગદાનની એક મોટી સ્વીકૃતિ હતી. એમનો વારસો આજે પણ આપણી વચ્ચે જીવંત છે. જો ચેન્નઈ જાઓ તો ત્યાંનું જે સેન્ટ્રલ રેલવે સ્ટેશન છે એ એમના નામે ધબકે છે. દરરોજ લાખો મુસાફરોને એ યાદ અપાવે છે કે એક લોકનાયક કેવા હોય. અને કદાચ આ જ એમની સાચી વિરાસત છે કે આજે પણ આટલા વર્ષો પછી પણ તમિલનાડુના લોકો એમને ખાલી એક નેતા તરીકે યાદ નથી કરતા, પણ એક દેવતાની જેમ પૂજે છે. લોકો સાથે આવો અતૂટ સંબંધ, આવું બંધન ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. અને આ એક સવાલ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે શું ભવિષ્યમાં કોઈ બીજી વ્યક્તિ એમજીઆરની જેમ સિનેમા અને રાજકારણને આટલી સફળતાપૂર્વક જોડી શકશે? શું આવું ફરીથી શક્ય બનશે? કદાચ આ જ સવાલ એમની ગાથાને વધુ ખાસ અને અનોખી બનાવે છે.